દશામાના વ્રત વિશે ગેનીબેન ઠાકોરનો એક વિડીયો છે, એ આપણે જોઈએ. દશા બિહારવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વ્રત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેળતી દો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં. બરોબર ને? પછી આ ભુવાનું એનું રહ્યું ને એ કટોળ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ છે, અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે. અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની. કોઈ પણ રકામમાં હોય તો વાત કરવાની. 5 જણા મિત્રોને કહેવાનું. સરસ વાત કરી છે ને કે દશામાં અને ભુવા વિશે. તો એ આપણે ખરેખર દરેક, ખાસ કરીને જે આપણા પછાત વર્ગો છે ને એમાં જ આ વ્રત વધારે રહેતા હોય છે. આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજ, આપણો સમાજ સમજતો હોય સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે ખૂબ પાછળ છે. સમાજમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો, પાખંડ, વ્યસનો ખૂબ છે. તો શું આ તહેવાર, દશામાનો તહેવાર ઉજવવાથી કે રહેવાથી આપણા સમાજનો ઉદ્ધાર શક્ય છે ખરું? તમે બધા વિચારજો. તો એની વાર્તા તમે જુઓ ને તો એ પણ કેવી છે. એક દર ઓલા સત્યનારાયણની કથામાં કેમ ડર આવે, એમ એકલી ડરામણી છે. તો આનાથી આપણો ઉદ્ધાર થતો હોય, એના કોઈ પુરાવા હોય તો આપણે ઉજવી શકાય. ખાસ કરીને આપણો સમાજ ગરીબ સમાજ છે, સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે પછાત છે આપણો ઓબીસી, એસસી, એસટી સમાજ. તો આપણે આ તહેવાર, જે ગેનીબેનની વાત છે એ બહુ સાચી છે કે આપણે ઉજવવાની જરૂર નથી. એણે ભુવા ડાકલાની પણ વાત કરી કે ભાઈ એમાંય તમે ફસાતા નહીં. એ બધું પાખંડ છે, અંધશ્રદ્ધા છે. અને એનાથી આપણે દૂર જ રહેવું જોઈએ. દર વર્ષે તમે જુઓ ને તો દશામાની મૂર્તિનું જે વિસર્જન થતું હોય ને ત્યારે અલગ અલગ ઘટનામાં કેટલાય બહેનો ડૂબી જતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે. તો ખરેખર તો એ જો અલગ અલગ ઘટનામાં છે ને કે ભાઈ 6 લોકોના મોત, તો ખરેખર દશામાંથી જો વ્રતથી તો એનો ઉદ્ધાર થતો હોય તો તા તો મરી ગયા, મારી નાખ્યા કહેવાય ને. તો ખરેખર આપણે આ બધા વિચારવાનું છે. અને જે આપણા ઓબીસી, એસસી અને એસટી સમાજના જે મહામાનવ થઈ ગયા, કે આપણા સમાજમાં જે જન્મ્યા, ગૌતમ બુદ્ધ છે, રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, મહાન સમ્રાટ અશોક, બિરસા મુંડા, સંત કબીર સાહેબ, પેરિયાર રામાસ્વામી, છત્રપતિ શાહુજી મહારાજ, કેમ કાંશીરામ સાહેબ, તમે જુઓ ને તો એ સાવિત્રીબાઈ ફૂલે હોય કે માતા રમાબાઈ આંબેડકર હોય, તો એ કોઈ આપણને એવું નથી કીધું કે ભાઈ તમે આવા બધું, એ બધાએ અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું આપણને વાત કરી છે. તો આપણે ખરેખર એ વિચારવું જોઈએ કે ભાઈ આપણે ક્યાં સુધી આ અંધશ્રદ્ધામાં રહીશું. અને આપણે તો આપણા જે પૂર્વજ છે ખરેખર તો આપણે એની જ વાત માનવી જોઈએ ને. એની તમે વાર્તા જુઓ ને તો એમ કે એક વખત સુવર્ણનગરીમાં, સુવર્ણનગરી ક્યાં આવી તો કે નહીં, આ દશામાં ક્યારે થઈ ગયા તો એની કોઈ તારીખ, સાલ કાંઈ નહીં. બસ એ રાજા ને રાણી કોઈ વ્રત કરતા હતા, એમ કે ભાઈ દશામાનું અપમાન કર્યું તો દશામાનું અપમાન કર્યું તો દશામાએ તો પછી બદલો લેવા માટે એના છોકરા મારી નાખ્યા ને કેટલું કર્યું, એની પાછળ એમ રાજાને બરબાદ કરી નાખ્યો. તો કોઈ પણ માતાજી હોય તો કોઈની સાથે આવું વર્તન કરે જ નહીં. એટલે આપણે આ સમજવાનું છે. અને દશામાના નામે આપણા સમાજને ખરેખર કેવી દશા થાય છે એ આપણે વિચારવાનું છે કે આપણે ક્યાં સુધી આ આવી અંધશ્રદ્ધામાં રહીશું. અને એની એક વાર્તાની એક તમે જોજો એક વસ્તુ કે ઉજવણું કરે ને ત્યારે જો સોના કે રૂપાની સાંઢળી બનાવી હોય તો એ બ્રાહ્મણને દાનમાં આપવાની. અને જો ગારાની સાંઢળી બનાવી હોય તો એ દરિયાકાંઠે કે નદીમાં પધરાવી દેવાની. એનો મતલબ તમે સમજી ગયા કે આ વ્રત કરીને ફાયદો કોને થાય? બ્રાહ્મણને તો થવાનો જ છે. ઉજવણું કરે અને બોલાવે ને પૂજા કરે ને એના પૈસા લે. ગારાની સાંઢળી છે એ બ્રાહ્મણના ઘરે નહીં મૂકવા જવાની. નહીતર શું થાય કે ભાઈ ગારાનો ઢગલો થાય ને મોટો, તો એને સાફ કરવામાં મુશ્કેલી પડે. તો આ એની જે વાર્તા છે ને એ તમે જુઓ ને તો આખી એ
બ્રાહ્મણને દાન આપવું ને વસ્ત્રદાન કરવું ને દક્ષિણા આપવી ને આ બધું લાગે છે કે અમુક ખાસ લોકોએ એમની કમાણી કરવા માટે ઊભું કર્યું હોય એવું સ્પષ્ટ લાગે છે. પછી આપણા લોકો દશામાના ઘરે આવે ત્યારે ડીજે રાખે, તો ડીજેથી તો નુકસાન જ છે ને. નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીને તો ડીજેથી ખૂબ નુકસાન છે. આપણા લોકોને એ ખબર નથી. નાના નાના બાળકો અંદર નાચતા હોય. ખરેખર સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે 55 ડેસિબલથી વધારે અવાજ ન હોવો જોઈએ. તો એના બદલે આની અંદર તો 250-300 ડેસિબલનો અવાજ આવતો હોય. આપણે ઘરમાં બેઠા હોય ત્યાં આપણે સહન નથી કરી શકતા ને એ લોકો બિંદાસ નાચતા હોય. ડીજેનું આવે એટલે બીજા દૂષણ દારૂનું પણ અંદર સાથે આવી જતું હોય છે કે દારૂ પીને બધા નાચતા હોય. આવા બધા દૂષણો અંદર સાથે હોય છે. તો આ આપણે વિચારવું જોઈએ અને ક્યાં સુધી આમનામ આપણા સમાજ બરબાદ થતો રહેશે. એ તમે વાર્તા જુઓ તો છેલ્લે એ રાજા છે તો એની રાણીની એનું વ્રત કરે એટલે દશામાં પાછા એને મળે અને બધું એનું જેટલું વયું ગયું હોય ઘડીકરમાં પાછું આપી દે. તો આવી રીતે એક કહીને કે ભાઈ આમ વાર્તા છે, બીજું કાંઈ નથી. તો આપણે વિચારવાનું કે આનાથી આપણો ઉદ્ધાર થાય કે નહીં. હજી સુધી તો ક્યાંય મર્યા કેટલાય બહેનો આમાં મરી ગયા છે એના દાખલા છે. પછી નદી નાળામાં નાખે તો ત્યાં પ્રદૂષણ ફેલાય, ગંદુ કરે. ઘણી વખત આપણું પીવાનું પાણી હોય ને તળાવ, એમાં આ બધો કચરો ઠાલવે. તો એક આપણે વિચારવું પડશે મિત્રો. જેને દાન દક્ષિણા મળે છે ને એ લોકો નહીં ના પડે કે ભાઈ આ બંધ કરો. પરંતુ આપણા સમાજમાંથી આપણી પાસે બધું જાય જ છે ને. તો આપણે વિચારવાનું છે કે આ કરાય કે ન કરાય. જે લોકોને એમ લાગતું હોય ને કે આનાથી ફાયદો છે, તો અથવા તો સવર્ણ સમાજના લોકો સુખી સંપન્ન છે, એ કદાચ આવું વ્રત કરે ને કદાચ કોઈ, તો એને પોસાય. તો આપણે એક તો માંડ થોડું કમાતા હોય અને એમાં આ વ્રત પાછળ 10 દિવસના આપણા સમય કાઢીએ અને ખર્ચા કરીએ. આપણે તમે જુઓ ને તો આ જેટલા દશામાના ઉજવતા હોય ને ઘણી વખત એમના જે બાળકો હોય ને એ બાળકોને એ સારું શિક્ષણ કે એ નથી આપી શકતા. બાળકો માટે કંઈ ખર્ચ કરવાની વાત આવે તો મુશ્કેલી પડે. સારા કપડાં બાળકોને આપીએ, સારું શિક્ષણ આપીએ, તો આપણા બાળકો માટે આપણે ખર્ચ નથી કરી શકતા, પણ આવા વ્રત કે તહેવારના નામે આપણે ખૂબ ખર્ચા કરતા હોઈએ છીએ. તો આપણા ઓબીસી, SC, ST સમાજના જે લોકો વ્રત કરતા હોય, મોટાભાગના તો નથી જ કરતા, પણ 10% કરતા હોય તો 10% સમાજ તો બરબાદ જ થવાનો ને. એ રૂપિયા તો આપણા એળે જ જવાના છે ને. તો મિત્રો, જેને સવર્ણ સમાજના ભલે ને ઉજવતા એની ઈચ્છા હોય તો આપણે કોઈને વાંધો નથી. અને ભારતના બંધારણે બધાને એ સમાનતા આપી છે કે જેમને જે કરવું હોય વ્રત તો એ કરી શકે છે. પણ આપણે આ વિચારવાનું છે. અને ભારતના બંધારણમાં કલમ 51H લખ્યું છે, 51A કે અંધશ્રદ્ધા દૂર કરવી, મતલબ કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો. એ આપણી નૈતિક ફરજ છે, આપણી ફરજમાં આવે છે. તો દશામાનું વ્રત ઉજવીએ તો ક્યાં આપણે આમાં વૈજ્ઞાનિક અભિગમ ક્યાંય દેખાય છે ખરું તમને? તો મિત્રો વિચારજો, યોગ્ય લાગે તો માનજો. વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.